નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરોતર ન્યૂઝ ગુજરાત. હું મીરા પટેલ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં ગ્રામ તળાવ ખાતે એક દિવસનું મૃતક હાલતમાં નવજાત શિશુ જોવા મળ્યું હતું અને આ નવજાત શિશુ તારીખ 9ના રોજ જોવા મળ્યું હતું. આ ઘટના અંગેની સ્થાનિક પોલીસને જાણ થતાં એક દિનના મૃતક નવજાત શિશુને તાત્કાલિક ધોરણે મેડિકલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર તપાસ દરમિયાન જણાવ્યું હતું કે જન્મ આપનાર મહિલા સ્થાનિક ઉમરેઠ શહેરની વતની હતી અને અપરિણિત હોવાથી અને જન્મ આપનાર બાળક મૃતક હોવાને કારણે તેની માતા દ્વારા મૃતક બાળકને દયાભાવના વગર રામ તળાવમાં નાખી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતમાં કુંવારી મહિલાને સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજારી દ્વારા મંદિરના રસોડામાં કામ કરતી કુંવારી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ કરી અને ગર્ભવતી કરવામાં આવી હતી, જે ખરેખર ગંભીર ઘટના છે, જે એક પૂજારી દ્વારા આ કુકર્મ કરવામાં આવ્યું છે. પણ આ સમગ્ર ઘટનામાં 9 મહિના સુધી કામ કરતી અસ્થિર મગજની મહિલાના માતા પિતા સગા સંબંધી કોઈને પણ આ બાબતની જાણ હતી કે કેમ 9 મહિના પછી કોઈ પણ મહિલા બાળકને જન્મ આપી શકે છે. અહીં તો એક દિવસનું બાળક મૃતક હાલતમાં પોલીસને મળી આવ્યું છે. તો શું મૃતક બાળક હોવાને કારણે નાખી દેવામાં આવ્યું છે કે પછી કેમ? એક દિવસનું જન્મ આપનાર બાળક રામ તળાવે નાખી દેવાથી પણ નવજાત શિશુ મોતને ઘાટે ઉતર્યું હોય એવું પણ કહી શકાય કે કેમ? આ ઘટનામાં શંકાના ઘણા કારણો દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કોણ છે શિકારી અને કોણ શિકાર. જો આ બાબતમાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય તો સાચું શું છે તે બહાર આવી શકે તેમ છે. મહિલા કુંવારી મહિલા જોડે કુકર્મ કર્યું છે એ સાચી વાત છે, પણ આ કુકર્મ થવા દરમિયાન કોઈને પણ જાણ હતી કે કેમ? શું છે સાચી હકીકત અને સત્ય ઘટના? જો આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થાય તો સાચું શું છે તે બહાર આવી શકે તેમ એવું લાગી રહ્યું છે. આ દુઃખદ બાબતની પીડિત પરિવારની શું માંગ છે તે સાંભળીશું અને પોલીસ દ્વારા પણ શું યોગ્ય તપાસ થઈ છે તે પણ સાંભળીશું થોડી ક્ષણોમાં. હાજી, તમારું નામ શું અને શું તકલીફ થઈ છે જણાવો. મારું નામ ઈશ્વરભાઈ નવઘરભાઈ વાઘરે, રહું છું સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ખાડામાં. તો શું બનાવ બન્યો છે? મારે બેબી આજથી જ્યારથી સ્વામિનારાયણ મંદિરનું એટ મૂકી ત્યારથી મારી બા કામ કરતા હતી. પછી બા ઓફ થઈ જાય એટલે મારી બેબી અને મારી જ્યારથી કામ કરતા. કયા સ્વામિનારાયણ મંદિર? પ્રમુખ સ્વામિનારાયણ મંદિર. અચ્છા. અત્યારે કામ કરતી હતી. હવે ટિફિન લેવા બપોરમાં એ છોકરી જતી હતી મન બુદ્ધિની. હવે એની પર પેલા પૂજારીએ બળાત્કાર કરી અને પ્રેગ્નેન્ટ બનાવી છે અને એનું બાળક સવારે 4 વાગે અમારા અહીંયા આંગણવાડી આગળ મંદિર સ્વામિનારાયણ મંદિર આગળ પેશાબ કરવા આવી તે પેલા નીચે ઘરી ગઈ. પછી એ બાળકને અમે શહેરમાં મૂક્યું અને લઈ ગયો હું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં. નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી સીધા અમને લઈ ગયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે મારી છોકરી મારી વાઈફ થઈ છે અને મારી દીકરીએ જ્યારે ઉમરેઠથી પોલીસ દ્વારા પ્રવીણસિંહ આવ્યા, 3 જણા આવ્યા, એમને જુબોની આપી કે ભાઈ કોણ છોકરીએ કહ્યું કે મને પૂજારી આવું કર્યું, અવરું કોણ બળાત્કાર કર્યો મારી પર અને જો કહી દઈશ તો તારે ચપ્પુ મારીને મારી નાખીશ. એટલે ધમકી આપી હતી પૂજારીએ? હા, પૂજારીએ ધમકી મારી બેબીને આપી. એટલે મારી બેબીએ જણાવ્યું નહીં અને એના ત્યાં 5-6 મહિના સાહેબ આવું થઈ ગયું. ખરાબ. અમારે આ છોકરીને ન્યાય મળે, અમને ન્યાય મળે એવું કામ કરે સરકાર, પોલીસ દ્વારા. અને આવા નરાધમને સજા થવી જોઈએ. ફરી આવું કામ કરે નહીં. તો તમે આમાં કાયદેસરની શું કાર્યવાહી થઈ છે? પોલીસ કેસ પોલીસ કરી કેસ થઈ ગયો છે સાહેબ. હા. આ પોલીસ વાળા તે જુબાની લઈ ગયા અમદાવાદ આવીને. આપણા ઉમરેઠથી 3 જણા અમદાવાદ પોલીસે જુબાની લીધી છે. કઈ કાગળિયા બધું થઈ ગયું છે. એ હવે અત્યારે ત્યાંથી અમદાવાદથી પોલીસ વાળા નીકળી ગયા છે. કલાક અડધો કલાક થયો છે. હવે તમે કેવો ન્યાય ઈચ્છો છો? હવે એને કાયદેસર કાર્યવાહી એને કારણ કે કરવાની. સંસ્થા મોટી છે એટલે સરકાર ગરીબનું ના સાંભળે એવું ના થવું જોઈએ. સાચો ન્યાય મળવો જોઈએ. કારણ કે અમારું એ ના થઈ જવું જોઈએ. અને હાલના જે પૂજારી છે એ જ છે. જી જી. પછી કાલે ડિસિઝન બદલી ના કરે મને વર્ષ પછી અમે ડિસમિસ કરેલો આ કરેલું, પણ અત્યારે જે પોઝિશનમાં છે એ જ પૂજારી છે. જી જી જી, આભાર. હા. ઘટના શું છે સમગ્ર બાબત? ઉમરેઠના રામ તળાવમાં એક
મૃતક 1 દિવસની ઉંમરનું એક બાળક મળી આવેલું. તે દિશામાં ઉમરેઠ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા એનો ડૉક્ટરથી પીએમ કરાવ્યો અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે એ મળી આવેલી. તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત આવી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં એક ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ મૃત હાલત થતાં તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કરેલો અને ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, કાંતિલાલ વાઘેલાનો વ્યવસાય શું છે? મંદિરમાં શું કામ કરતા? કાંતિલાલ વાઘેલા છેલ્લા 3 વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય હરિભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે. તેમને પૂછપરછ કરેલી છે. તેઓ 3 વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતા હતા. ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા. તેનું વતન ચકલાસી છે અને છેલ્લા 3 વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ અહીં કામ કરતા હતા. સાહેબ, મંદિર છે એટલે સ્વાભાવિક રીતે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હોય, તો આ સમગ્ર બાબતને લઈ ત્યાં આગળના કોઈ સ્વામી કે એમની કોઈ સંડોવણી કે એવું કંઈ ખરું સાહેબ? અત્યારની તપાસમાં એવું કોઈ જણાવ્યું નથી, પરંતુ જે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાઈ આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ અનુસાર કેટલા ટાઈમ સુધી આ દુષ્કર્મ ગુજારતો હતો સર? ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપીએ પણ છેલ્લા 1 વર્ષથી ઘનિષ્ઠ સંપર્કમાં હતો તેવું આરોપીએ પણ કબૂલ્યું છે. આ ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે? જી, ડીએનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીની મેડિકલ સ્ટ્રેન્થ એના પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલો છે.